ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1. હવે આપણે ચેપ્ટર નંબર 11 પહેલા ભાગનું જે છેલ્લું ચેપ્ટર છે બેંક સિલક મેડ, એનો આજે પ્રથમ લેક્ચર શરૂ કરીએ. તો સૌ પ્રથમ એ બાબત સમજવી જોઈએ કે બેંક સિલક મેડ કોને કહેવાય. તો આપણે એક ચેપ્ટર રોકડ મેળ એવું શીખી ગયા. તો વેપારી પોતાના ધંધાનું ચાલુ ખાતું બેંકમાં ખોલાવે છે, એટલે વેપારી બેંકના ગ્રાહક બન્યા કહેવાય. તો વેપારી છે એ બેંક સાથે જે વ્યવહાર કરશે, તો એક નોંધ વેપારી પોતાના ચોપડામાં રોકડ મેળમાં બેંક ખાતામાં કરશે, તો સામે બેંક છે એ એમના ચોપડે વેપારી સાથે જે વ્યવહાર થયો એની નોંધ કરશે. હવે વેપારી છે એ બેંક સાથે જે વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરે છે, એનાથી વિરુદ્ધ નોંધ બેંક પોતાના ચોપડે કરે છે. તો ઘણીવાર રોકડ મેળ અને બેંક એમાં બંને નોંધ કરનાર રોકડ મેળમાં વેપારી નોંધ કરનાર હોય છે, બેંક પોતાના ચોપડામાં નોંધ કરે છે. હવે અમુક ચોક્કસ સમયે બંને ચોપડાની જો બાકી મેળવવામાં આવે તો સરખી હોવી જોઈએ. જો વેપારી અથવા બેંકે કોઈ ભૂલ ન કરી હોય તો બંનેના ચોપડાની બાકી કેવી હોવી જોઈએ? સરખી. પણ ઘણીવાર આવું હોતું નથી. બંને ચોપડા વચ્ચે કોઈ તફાવત ઉદ્ભવે છે. એ તફાવતના કારણો દર્શાવતું એક પત્રક જે તૈયાર કરવામાં આવે છે એને બેંક સિલક મેળ કહેવાશે. એટલે બેંક સિલક મેળનો અર્થ આપણે આવો આપી શકીએ કે બેંક સિલક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. જો આ એક પત્રક છે તો બેંક સિલક મેળ વેપારી તૈયાર કરે છે. બેંક સિલક મેળ રોકડ મેળ અને પાસબુકના આધારે તૈયાર થાય છે. મિત્રો, તમે એક પાસબુક નામની ચોપડી, કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ આ બાબતથી તો હવે જાણકાર હોય જ, કારણ કે આધુનિક સમયમાં દરેક ધંધાના વ્યક્તિનું અથવા આપણા ઘરે પણ કોઈના કોઈ સભ્યનું આપણું બેંકમાં ખાતું હોય જ છે. તો બેંક પોતાના ચોપડામાં આપણે જે વ્યવહાર કરીએ છીએ એક ડાયરી જેવી ચોપડીમાં નોંધ કરી આપે છે, જેને પાસબુક તરીકે ઓળખી શકાય. એ પાસબુક એ જ આપણું બેંકમાં ચોપડે ખાતું કહી શકાય. તો આવી એક પાસબુક અને રોકડ મેળ એ બંને ચોપડા જે બને છે એ બંને ચોપડા વચ્ચે કોઈ કારણસર તફાવત પડે છે. તફાવતો દર્શાવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે એને શું કહેવાશે? બેંક સિલક મેળ. એટલે બેંક સિલક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. તો આવો બેંક સિલક મેળ તૈયાર કરવાની જરૂર કોને પડશે? વેપારીને. કારણ કે વેપારી છે એ બેંકમાં નાણાં મૂકે છે, લઈ આવે છે. એટલે વેપારીને ચિંતા હોય કે આપણે જે ચોપડામાં નોંધ કરીએ છીએ એ જ પ્રમાણે સામે બેંક પોતાના ચોપડે નોંધ કરે છે કે કેમ. એટલે અમુક સમયે વેપારી છે એ બેંકે નોંધેલા વ્યવહારો અને પોતાના રોકડ મેળના ચોપડાની સરખામણી કરશે અને જે તફાવત નીકળે એને અલગ તારવશે, એવું એક પત્રક તૈયાર કરશે. એને શું કહેવાય? બેંક સિલક મેળ. તો બેંક સિલક મેળ રોકડ મેળ અને પાસબુકના આધારે તૈયાર થાય છે. બેંક સિલક મેળ એક પત્રક છે, કોઈ ખાતું નથી. ધ્યાન રાખજો મિત્રો, આવા પ્રશ્નો તમને પૂછાશે. બેંક સિલક મેળ એક શું છે? પત્રક, કોઈ ખાતું નથી. બેંક સિલક મેળને બેંક સિલક મેળવણી પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંક સિલક મેળવણી પત્રક. તો આ તમને નાના નાના પ્રશ્નો પૂછાય એવી બાબતોની ચર્ચા કરી. હવે આપણે સામાન્ય રીતે પાસબુકની ચર્ચા કરીએ. તો પાસબુક કોને કહેવી? તો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. કોના ચોપડે? બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. એને શું કહેવાય? પાસબુક. તો
પાસબુકમાં મોટાભાગે કેવી માહિતીઓ હોય એનો નમૂનો આપણે જોઈએ તો પાસબુકની અંદર તારીખનું ખાનું હશે, વિગત હશે, અહીંયા ચેક નંબર લખવા માટેનું ખાનું હોય, પછી ઉપાડેલ રકમ એટલે કે ઉધારનું ખાનું હોય, જમા કરાવેલ રકમ એટલે જમા રકમનું ખાનું હોય, પછી બાકી અને છેલ્લે બેંક અધિકારીની સહીનું ખાનું હોય. આવી રીતે પાસબુકની અંદર જે નાણાં વેપારી એટલે કે આપણે ભરીએ છીએ, ઉપાડીએ છીએ અને છેલ્લે આપણી રકમ કેટલી બેંકમાં રહી છે એનો હિસાબ આ પાસબુકની અંદર લખાતો હોય છે. અને એનાથી વિરુદ્ધ આપણે રોકડ મેળ જે બનાવતા એમાં બેંક ખાનું રાખીએ છીએ, એમાં આપણે વિરુદ્ધ એન્ટ્રી આપતા હોઈએ છીએ અને બંને ચોપડા વચ્ચે સરખામણી થાય તો બંને ચોપડાની બાકી છેલ્લી કેવી હોવી જોઈએ? સરખી. ક્યારે હોઈ શકે? બંને વેપારી એટલે કે વેપારી અને બેંક બંનેએ જો વ્યવસ્થિત કોઈ ભૂલ વગર નોંધ કરી હોય ત્યારે. તો ઘણી વખત આવું નથી બનતું. રોકડ મેળ અને પાસબુક વચ્ચે કોઈ કારણોસર તફાવત પડે છે. તો એ તફાવતો કયા કારણોને લીધે ઉદ્ભવે એવો આપણો પ્રશ્ન જોવાનો છે કે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો. તો પહેલું કહી શકાય બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેકો. આપણે ઘણી વખત કોઈ ચેક આપણને મળ્યા હોય, આપણા ખાતામાં આપણે બેંકમાં ભરી આવ્યા હોય, તો આપણે હિસાબી રૂપે આપણા રોકડ મેળમાં આપણે નોંધ કરી દીધી હોય એટલે આપણા ચોપડા પ્રમાણે બેંક શિલ્લક વધી ગઈ, પણ બેંકે હજી ચેક આપણા ખાતામાં જમા આપ્યો ન હોય ત્યારે શું થશે કે રોકડ મેળમાં બેંક બાકી વધારે હશે, પાસબુકમાં એટલી બાકી હશે નહીં. બીજું કારણ આપણે દર્શાવી શકાય કે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેકો. તો ઘણી વખત આપણે કોઈનું દેવ ચૂકતે કરવા આપણે ચેક લખીને કોઈને આપી દીધો છે, એની નોંધ આપણે આપણા રોકડ મેળમાં કરી દીધી હોય એટલે કે વેપારીએ રોકડ મેળમાં કરી હોય, પણ એ ચેક હજી જેને આપણે આપ્યો છે એ વ્યક્તિએ બેંકમાં રજૂ કર્યો ન હોય તો બેંકવાળા આપણા ખાતામાંથી નાણાં ચૂકવશે નહીં. એટલે બેંકમાં એટલી બેલેન્સ ઓછી નહીં થઈ હોય, આપણા ચોપડામાં બેલેન્સ ઓછી થઈ ગઈ હશે ત્યારે પણ બંને ચોપડા વચ્ચે શું પડશે? તફાવત. ત્રીજું કારણ ગણી શકાય કે ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. હવે કોઈ વ્યક્તિ પાસે આપણે નાણાં લેવાના હોય તો એ વ્યક્તિ આપણો ખાતા નંબર જાણતો હોય કે કઈ બેંકમાં ખાતું છે, તો ઘણી વખત આપણે ઉઘરાણીના નાણાં ડાયરેક્ટ એ વ્યક્તિ આપણા ખાતામાં જમા કરાવી આપે, બેંકમાં ટ્રાન્સફર કરી આપે, પણ આપણને એની માહિતી ન મળે તો બેંકમાં આપણી શિલ્લક વધી ગઈ બેંકના ચોપડે, પણ આપણા રોકડ મેળમાં એટલી શિલ્લક કેવી હશે? ઓછી. ત્યારે પણ બંને ચોપડા વચ્ચે શું પડશે? તફાવત. પછી કહી શકાય કે બેંક ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ બેંકે કે બેંક ચાર્જીસ વગેરે. તો બેંક આપણી પાસેથી કોઈ વ્યાજની રકમ વસૂલે, કોઈ બેંક ચાર્જ લે, તો એ રકમ તેઓ આપણી પાસે રોકડ રૂપે લેવા નહીં આવે, એ ડાયરેક્ટ આપણા ખાતામાંથી રકમ કાપી લેશે. બેંકમાં જે જમા રૂપિયા પડ્યા હોય એમાંથી કાપી લે એટલે બેંકમાં આપણી એટલી બેલેન્સ બેંકના ચોપડા પ્રમાણે ઓછી થઈ જાય, પણ આપણને જાણ ન થાય ત્યાં સુધી આપણે રોકડ મેળમાં એની નોંધ કરી હશે નહીં. ત્યારે પણ બંને ચોપડા વચ્ચે શું પડશે? તફાવત. પછી આવશે બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. ઘણી વખત બેંક છે એ આપણી આવક ઉઘરાઈ આપે, કોઈ ડિવિડન્ડ મળે આપણને, રોકાણ કર્યું હોય શેરમાં તો એવી આવક ઉઘરાવી અને જમા કરી દે આપણા ખાતામાં સમય થયો હોય ત્યારે, પણ એની જાણ આપણને ન થાય એટલે આપણે રોકડ મેળમાં એની નોંધ થઈ કરી હશે નહીં. ત્યારે પણ બંને ચોપડા વચ્ચે શું પડી શકે? તફાવત. પછી ગણી શકાય કે રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલ ચેકો. આપણને ઘણી વખત ચેક મળ્યા હોય તો આપણે રોકડ મેળમાં તરત નોંધી દઈએ હિસાબ રૂપે, પણ એ ચેક હજી બેંકમાં આપણે ભર્યા ન હોય તો બેંકવાળાને ખબર ના હોય એટલે એમણે આપણા ખાતામાં એટલી રકમ જમા કરી હશે નહીં. ત્યારે પણ તફાવત પડે. પછી 7 કહી શકાય કે બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેકો. તો ઘણી વખત એવું પણ બને કે આપણે ચેક બેંકમાં ભરી આવ્યા છીએ પણ આપણા જ ચોપડે આપણે નોંધવાનું ભૂલી જઈએ
ત્યારે પણ બંને ચોપડા વચ્ચે તફાવત ઉદ્ભવી શકે. 8મો ટૉપિક એવો પણ હોઈ શકે કે લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેકો. ઘણી વખત આપણે ચેક કોઈને લખીને આપી દીધા છે, એમણે બેંકમાં ભરી દીધા, બેંકે આપણા ખાતામાંથી નાણાં ચૂકવી દીધા, એટલે બેંકના ચોપડે નોંધ થઈ ગઈ, પણ રોકડ મેળમાં આપણે જ નોંધવાનું ભૂલી ગયા હોય, ત્યારે પણ બંને ચોપડા વચ્ચે શું પડી શકે? તફાવત. 9મો ટૉપિક એવો કહી શકાય કે રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા ચેક. તો ઘણી વખત આપણે દેવું ચૂકવવા માટે ચેક લખીને રાખ્યા હોય, આપણે રોકડ મેળમાં એની નોંધ પણ કરી દીધી હોય, પણ જેને આપવાના છે ચેક એને હજી આપણે આપ્યા ન હોય, તો જ્યાં સુધી તમે ચેક ન આપો તો એ વ્યક્તિ બેંકમાં રજૂ કરી શકતો નથી. તો બેંકવાળાને ખબર ન હોય એટલે બેંકમાં ચોપડે નોંધ થઈ હશે નહીં, ત્યારે પણ તફાવત પડી શકે. 10 નંબર કહી શકાય કે બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. ઘણી વખત બેંક આપણા કોઈ ખર્ચા ડાયરેક્ટ ચૂકવી દેતી હોય છે. કોઈ વીમો લીધો હોય તો એનું પ્રીમિયમ ભરી દે, કોઈ શેરનો હપ્તા ભરી દે, એ રકમ એમણે ચૂકવી દીધી હોય એટલે આપણા ખાતામાંથી નાણાં એટલા ઓછા થઈ ગયા હોય, પણ આપણને જાણ ન હોય એટલે આપણે રોકડ મેળમાં નોંધ કરવાની બાકી રહી ગઈ હોય, ત્યારે તફાવત પડી શકે. પછી આવી શકે વટાવેલી હુંડીની નકરામણી જે રોકડ મેળમાં નોંધાઈ નથી. ઘણી વખત હુંડી નકારાઈ હોય તો બેંકે હિસાબી ચોપડે આપણા ખાતામાં નોંધ કરી દીધી હોય, પણ રોકડ મેળમાં નોંધવાનું રહી ગયું હોય અને અન્ય કોઈ ભૂલો થઈ હોય, કોઈ સરવાળા અંગેની ભૂલ એકબીજાના ચોપડે થઈ હોય, ત્યારે પણ રોકડ મેળ અને પાસબુક વચ્ચે બાકીમાં શું પડી શકે? તફાવત. તો આવા તફાવતોના કારણો ઘણા બધા હોઈ શકે જે આપણે જોયા. તો ખાસ આના આધારે એક પત્રક તૈયાર કરવામાં આવશે, એને શું કહેવાશે? બેંક સિલક મેળ. તો બેંક સિલક મેળનો દાખલો ક્યાંથી શરૂ કરવો એના માટેને યાદ રાખવાના 4 સ્ટેપ છે. તો તમને રોકડ મેળ અથવા પાસબુક આ 2 ચોપડા છે, એ ચોપડાની કોઈ છેલ્લી તારીખની તમને બાકી આપી હશે, કોઈ 2માંથી એક ચોપડાની, ત્યાંથી દાખલો ગણવાની શરૂઆત થશે. તો ખાસ એ જોવાનું છે કે કયા ચોપડા મુજબ કઈ બાકી હોય તો શું કહેવાય. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, કારણ કે ત્યાંથી દાખલો શરૂ કરવાનો થશે. જો એ વસ્તુ તમને ખબર નહીં હોય તો પહેલું જ તમારો ટૉપિક દાખલો શરૂઆતથી જ કેવો પડશે? ખોટો. એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી. રોકડ મેળ મુજબ ઉધાર બાકી કોને કહેવાય? તો રોકડ મેળમાં જે બેંક ખાનું રાખ્યું છે એનો ઉધાર બાજુનો સરવાળો વધી જાય તો એને ઉધાર બાકી કહેવાય. તો રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી હોય તો એને બેંક સિલક કહેવાશે. શું કહેવાશે? બેંક સિલક. એનાથી વિરુદ્ધ રોકડ મેળ મુજબ જમા બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાશે? બેંક ઓવરડ્રાફ્ટ. એટલે રોકડ મેળ મુજબ ઉધાર બાકી તો બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી તો બેંક ઓવરડ્રાફ્ટ. હવે એનાથી વિરુદ્ધ પાસબુક મુજબ ઉધાર બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, અને પાસબુક મુજબ જમા બાકી હોય તો એને બેંક સિલક કહેવાય. આ 4 લીટીમાંથી કોઈ એક માહિતી તમને આપી હશે, ત્યાંથી દાખલો ગણવાની શું થશે? શરૂઆત. પછી આ જે કારણો તફાવતના છે એ તમને રકમ રૂપે આપેલા હશે, એના આધારે ક્યારે આપણે ઉધાર કરવું, ક્યારે જમા કરવું એ આવતા પિરિયડમાં હવે પછીના ટૉપિકમાં આવશે. ત્યાં સુધી તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. તો આવતા પિરિયડની અંદર આપણે બેંક સિલક મેળનું પત્રક કઈ રીતે બને એનો દાખલો જોવાનો છે. પણ એ દાખલો ત્યારે જ મિત્રો આવડશે કે આજે જે મેં તમને થિયરી રૂપી માહિતી સમજાવી છે એ કમ્પલસરી તમારે તૈયાર કરવી પડશે. જો એ નહીં સમજાય તો દાખલામાં કશી ખબર નહીં પડે. 6 ગુણનો દાખલો એકદમ નાનો હોય છે, આમનોમ કરતાં પણ દાખલો નાનો હોય છે, પણ એમાં કઈ રીતે ઉધાર કરવો અને જમા કરવું એ જે બરાબર સમજશો આ થિયરી તો જ તમને આવડશે. તો અપેક્ષા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો આ બધી થિયરી કમ્પલસરી તૈયાર કરશે. આવતા પિરિયડમાં આપણે દાખલાઓની શરૂઆત કરીશું. તો આજે આપણો જે પિરિયડ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌ સ્વસ્થ રહેજો.
બધાને ઘરના સભ્યોને સાચવજો એવી અપેક્ષા સહ